આર્જેન્ટિનાના ફૂટબોલર મેસી હૈદરાબાદમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે રમ્યા ફૂટબોલ. મેસીએ રાહુલ ગાંધીને જર્સી આપી ભેટમાં. કોલકાતાથી વિપરીત હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મેસીનો કાર્યક્રમ રહ્યો સુપરહિટ. વિશ્વ વિખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોન મેસીના ભારત પ્રવાસનો બીજો દિવસ. મુંબઈમાં પોતાના જૂના સાથીદાર લુઈસ સુઆરેઝ સાથે કરશે મુલાકાત. આર્જેન્ટિનાના જાણીતા ફૂટબોલ ખેલાડી રોડ્રિગો ડી પોલ સાથે ફેશન શોમાં પણ લેશે ભાગ. ભારત પરના 50% ટેરિફ દૂર કરવા અમેરિકન કોંગ્રેસના 3 સાંસદોનો ઠરાવ. 50% ટેરિફને અમેરિકન કામદારો, ગ્રાહકો અને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો માટે સાંસદોએ ગણાવ્યો હાનિ કરતા. H-1B વિઝા ફીમાં વધારાને ગેરકાયદે ગણાવી 19 રાજ્યોએ પ્રમુખ ટ્રમ્પના નિર્ણયને પડકાર્યો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. ડાબેરીનો ગઢ કેરળમાં ભાજપે પાડ્યું ગાબડું. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની જીતી ચૂંટણી. પહેલીવાર કેરળના પાટનગરમાં લહેરાયો ભગવો. 101 વોર્ડમાંથી ભાજપે 50 વોર્ડ પર તો ડાબેરી LDFએ 29 અને કોંગ્રેસની આગેવાનીમાં UDFને મળી 19 બેઠક. PM મોદીએ પરિણામોને ગણાવ્યા ઐતિહાસિક. દાહોદ છોટાઉદેપુરના જંગલમાં વધુ એકવાર વાઘની એન્ટ્રી. લાંબા સમયથી છોટાઉદેપુરના જંગલોમાં વધુ એક વાઘ સ્થાયી થયો હોવાનું અનુમાન. પંજાના નિશાન મળ્યા બાદ વન વિભાગે સઘન પેટ્રોલિંગ કરી પુરાવા મેળવવા કરી દોડધામ. અમદાવાદમાં SIRની કામગીરીની કરાઈ સમીક્ષા. 14,58,269 મતદારના ફોર્મ નથી થયા જમા. બીજી તરફ અનમેપ્ડ રહેલા 10 લાખથી વધુ મતદારો ઉપર અપાશે વિશેષ ધ્યાન. 16 ડિસેમ્બર સુધી બૂથ લેવલ ઓફિસર તરફથી યોજાશે વિશેષ ડ્રાઈવ. અમદાવાદમાં SIRની કામગીરીમાં 5 મોટા વિસ્તારમાં 29,027 ફોર્મ હજુ જમા કરાવવાના બાકી. એલિસ બ્રિજ વિસ્તારના સૌથી વધુ ફોર્મ બાકી. નારણપુરા, વેજલપુર, ગાટલોડિયા, મણિનગર સહિતના વિસ્તારોમાં ફોર્મ જમા કરાવવાના બાકી. જે ફોર્મ ભરીને જમા થયા નથી તેમાં ગેરહાજર, મૃતક અને કાયમી સ્થળાંતર કરનાર લોકોની થઈ ઓળખ. 29,496 ફોર્મ BLO દ્વારા વેરીફાઈ થયા નથી. દિલ્હીમાં આજે કોંગ્રેસની મહત્વની રેલી. SIR અને કથિત વોટ ચોરીના કેસમાં રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ રેલીમાં થશે સામેલ. ચાંદીના ભાવમાં આક્રમક તેજી બાદ ઘટાડો થઈ શકે. જો કે વૈશ્વિક કોમેક્સ સિલ્વર $65ની સપાટી નજીક પહોંચ્યા બાદ ઝડપી ઘટી $62 થયો. સોનામાં મજબૂતાઈ જળવાઈ રહી તો ચાંદીમાં નાટ્યાત્મક તેજી હોવાથી ગમે ત્યારે ઘટાડો નોંધાવાની શક્યતા. ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે તેના પર આધાર. ઇન્કમટેક્સ રિટર્નમાં બોગસ ડોનેશન ક્લેમ કરનારાઓ CBDTની રડારમાં. બોગસ ક્લેમ કર્યો હોય તો રિટર્ન સુધારી લેવાની કરદાતાઓને અપાઈ ચેતવણી. ડોનેશન ક્લેમ કરનાર કરદાતાઓની સ્ક્રુટિની કરી કરાશે પૂછપરછ. બોગસ ભાડા રિસિપ્ટ રજૂ કરનારને પણ અપાઈ ચેતવણી. ઘરે બેઠા બેઠા કમાવવા જેવી સ્કીમોના બહાને વિદ્યાર્થી અને મહિલાઓને ગુનેગાર બનાવવાનું કૌભાંડ. ભાડું આપવાના બહાને સાયબર માફિયાઓ મ્યુલ બેંક એકાઉન્ટથી ખંડણી ઉઘરાવતા હોવાનો ખુલાસો. જો તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ ફ્રોડના રૂપિયાની હેરાફેરી માટે થશે તો તમે પણ ગણાશો ગુનેગાર. નોર્મલ પાસપોર્ટ માટે રાહ જોવાનો ઘટ્યો સમય. પાસપોર્ટ માટે અમદાવાદમાં માત્ર 12 તો સુરતમાં 18 દિવસનું વેઇટિંગ. રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદમાં તત્કાલ પાસપોર્ટ માટે વેઇટિંગ પીરિયડ 2 વર્ષમાં 2 થી વધીને થયો હવે 5 દિવસનો. સંસદમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનું નિવેદન. મુસાફરોની વધતી માંગ સામે દેશમાં વધુ મોટી એરલાઇન્સની જરૂરિયાત. ભારતીય ઉડ્ડયન સિસ્ટમમાં કેટલાક મોટા ઓપરેટરો પર જ નિર્ભર. ભારતમાં એરલાઇન્સ ચલાવવા નાણાકીય સ્થિતિ સ્થાપકતા જરૂરી. માર્કેટ વિસ્તાર પર ફોકસ પણ સિસ્ટમ વિકસિત કરાતી નથી. એરલાઇન્સ ચલાવવાનો ખર્ચ વધુ હોવાથી ઓપરેશન ચક્ર ખોરવાય છે. નોકરી કરી ગુજરાન ચલાવવા સક્ષમ પત્ની ભરણપોષણ માટે હકદાર નહીં હોવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો. છૂટાછેડા અને ભરણપોષણના કેસમાં પતિ કરતા સારું જીવન જીવી રહેલી પત્નીને CRPCની કલમ 125માં ભરણપોષણ માંગવાનો અધિકાર ન હોવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ.
રાજ્યમાં ધોરણ 10ની પ્રી બોર્ડની પરીક્ષા 16 થી 24 જાન્યુઆરીની વચ્ચે લેવાશે. બોર્ડની પરીક્ષાની જેમ જ હોલ ટિકિટ આપવામાં આવશે અને પેપર સ્ટાઇલ પણ બોર્ડની પરીક્ષા જેવી જ રખાશે. કુલ 551 શાળાઓમાં 47,815 વિદ્યાર્થીઓ પ્રી બોર્ડની પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા શિક્ષણ બોર્ડની કવાયત. ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફોર્મ ભરાવાની તારીખ લેટ ફી સાથે લંબાવવામાં આવી. ફેબ્રુઆરી-માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદત લેટ ફી સાથે વધારાઈને 22 ડિસેમ્બર સુધી કરવામાં આવી. આ છેલ્લી મુદતમાં વિદ્યાર્થીઓએ લેટ ફી પેટે ₹350 ચૂકવવાના રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ લેટ ફી ભરવાની રહેશે. ઈ-કેવાયસી કરવામાં થયેલી ભૂલ સુધારવા 31 ડિસેમ્બરની મુદત અંતિમ. પિતા કે પતિ હયાત ન હોય તેવી મહિલાઓને ઈ-કેવાયસીમાં ભૂલ સુધારવાની અંતિમ તક. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નવી સૂચના જાહેર કરી. લાડલી બહેન યોજનાના લાભાર્થીઓ માટે મુદત વધારાઈ. લગ્ન કેન્સલ થાય તો નુકસાનીથી બચાવશે મેરેજ ઇન્સ્યોરન્સ. ગુજરાતમાં વધી મેરેજ ઇન્સ્યોરન્સની માંગ. સિઝનમાં 500 કરોડના વીમા લેવાયા. મેરેજ પાછળ સૌથી વધારે ખર્ચ કરતા 5 રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ. કોઈપણ કારણોસર લગ્ન કેન્સલ થાય તો લગ્નનો વીમો ઉપયોગી. દરરોજ રેલવેથી મુસાફરી કરતા મુસાફરોને હવે સ્ટેશન પર મળશે ઈ બાઇકની સુવિધા. 12 કલાકનું ભાડું રહેશે ₹500. કેરળના કોઝિકોડ રેલવે સ્ટેશનથી શરૂઆત. આ પ્રોજેક્ટનો હેતુ પાર્કિંગની સમસ્યા દૂર કરવાનો. રેલવે ખાનગી કંપનીઓને ભાડા પર બાઇક પ્રદાન કરવા કરશે અધિકૃત. ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ પ્રોગ્રામનું રજીસ્ટ્રેશન થયું શરૂ. યુવાનો સન્માનજનક કામ સાથે મેળવી શકશે 75,000 સુધીનું આકર્ષક સ્ટાઇપેન્ડ. ભારતીય સેનાના લાઈવ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની મળશે તક. પસંદગી પામેલા યુવાનો દેશની સુરક્ષા અને ટેકનોલોજી પર પ્રોજેક્ટ્સમાં કરી શકશે કામ. નોંધણીની છેલ્લી તારીખ છે 21 ડિસેમ્બર. પબ્લિસિટી કરવા માટે હવે રાજકોટના ટ્રાફિક સર્કલ નહીં મળે ફ્રીમાં. 11 ટ્રાફિક સર્કલ માટે અપસેટ પ્રાઇસ સાથે મહાનગરપાલિકાએ ટેન્ડર કર્યું પ્રસિદ્ધ. મનપાએ પ્રીમિયમથી અપાતા ટ્રાફિક સર્કલ માટે જાહેર કરી નવી પોલિસી. ગુજરાતમાં મનરેગા હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટીનું સુરસુર્યું. 100 દિવસને બદલે વર્ષે માત્ર 42 દિવસ જ કામ આપવામાં આવ્યું. કેરળ, ત્રિપુરા સહિત અન્ય રાજ્યમાં 92થી માંડી 61 દિવસ રોજગારી આપવામાં આવી. મનરેગાનું નામ બદલી 125 દિવસ કામદારોને કામ આપવાના દાવા સાબિત થયા પોકળ. કેન્દ્ર સરકારના ધ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે અમદાવાદને હવે સિસ્મિક ઝોનમાંથી હવે 4માં મૂક્યાની ચર્ચા. સિસ્મિક ઝોન 4માં સમાવેશ થતા અમદાવાદમાં હવે રિવર, રોડ, રેલવે ટ્રેકના તમામ બ્રિજનું મજબૂતીકરણ અનિવાર્ય. મે 2026 બાદ બિલ્ડિંગોની સ્ટ્રક્ચર ડિઝાઇન પણ નવા ફેરફારને ધ્યાન રાખીને કરાશે મંજૂર. ફરી એકવાર શરૂ થઈ રહી છે શિયાળાની જમાવટ. રાજ્યના 9 શહેરમાં તાપમાનનો પારો 14 ડિગ્રીની નીચે. 9.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. આગામી 3 દિવસ સુધી રહેશે ઠંડી, તો ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થશે મામૂલી વધારો. દિલ્હી NCRમાં હદ વટાવતું પ્રદૂષણ. ગ્રેપ 4ના નિયમ અંતર્ગત પ્રતિબંધ લાગુ કરાયા. BS3 કેટેગરીની પેટ્રોલ કાર અને BS4 કેટેગરીની ડીઝલ કાર ઉપર ઉપયોગ પર પ્રતિબંધ. અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ને પાર. ક્રિસમસના તહેવારને લઈને વિશ્વ હિન્દુ પરિષદનું મહત્વનું નિવેદન. હિન્દુ સમુદાય ક્રિસમસથી અંતર જાળવે તેવી અપીલ. ક્રિસમસનું બોર્ડ લગાવનાર દુકાનદારો પાસેથી સામાન ન ખરીદવા પણ VHPની અપીલ. જાહેર કર્યો પરિપત્ર. આવતીકાલથી ધનુર્માસનો પ્રારંભ થતાં જ માંગલિક કાર્યો પર બ્રેક. શાસ્ત્રોવિદોના મતે ધનુર્માસમાં મહાભારતનું યુદ્ધ થયું હોવાથી આ દરમિયાન લગ્ન ઉપરાંત ગૃહપ્રવેશ, યજ્ઞોપવિત સંસ્કાર, દીક્ષા અને નથી કરાતા દેવસ્થાપન. 14 જાન્યુઆરી સુધી ચાલશે ધનુર્માસ એટલે કે કમરતા.
ગુજરાત સરકાર ઓડિશામાં વીજળી ઉત્પાદિત કરી 4 વર્ષે લાવશે ગુજરાતમાં. ઓડિશામાં કોલસાની ખાણ માટે થયેલી હરાજીમાં ગુજરાતે 3 ખાણ મેળવી. કોલસો ખરીદવાની કામગીરી માર્ચ 2026માં કરાશે શરૂ. કોલસામાંથી વીજળી મેળવવાનો પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરી વર્ષ 2028-29માં વીજ ઉત્પાદનનું કામ થશે શરૂ. પ્રદેશ ભાજપના નવા સંગઠનની જાહેરાતની તૈયારીઓને આજે અપાશે આખરી ઓપ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આજે દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક. કેન્દ્રની લીલી ઝંડી બાદ ટૂંક સમયમાં ટીમ વિશ્વકર્માની જાહેરાત. નવસારીમાં બુદ્ધિનું પ્રદર્શન કરતો કોન્ટ્રાક્ટર નવા બનાવેલા રસ્તાને ફેરવી નાખ્યા ખાડામાં. ભારે સામાન ટ્રકમાં લાવવાના બદલે જેસીબીમાં લાવ્યો. જેસીબીમાં લાવેલા હેવી મટીરીયલના કારણે રસ્તામાં પડી ગયા ખાડા. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મહાનગરપાલિકાને લાખોનું નુકસાન. અમદાવાદ પૂર્વના 26 વિસ્તારો પાણીજન્ય રોગો માટે હોટસ્પોટ. 73,000 પરિવારો પર રખાશે ખાસ નજર. દાણી લીમડા, લાંભા, વટવા, ગોમતીપુર અને જમાલપુરમાં સૌથી વધુ કેસ. છેલ્લા 5 મહિનાના રોગચાળાના આંકડા આવ્યા સામે. કોલેરા, ટાઇફોઇડ, ડાયેરિયા જેવા પાણીજન્ય રોગોની ફરિયાદ વધી. આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વના વિસ્તારોમાં ચેકિંગ. ડિજિટલ અરેસ્ટ કરી અમદાવાદના વૃદ્ધા પાસેથી 33 લાખ પડાવવાનો સાયબર માફિયાઓનો કારસો નિષ્ફળ. ગભરાયેલા વૃદ્ધાએ બેંક ઓફ બરોડાના અધિકારીઓને કરી જાણ. સાયબર ક્રાઇમે સમયસર પગલાં લેતા વૃદ્ધાની બચત રહી સુરક્ષિત. વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી નાણાં બચાવવામાં મળી સફળતા. બોગસ જન્મ મરણના સર્ટિફિકેટનો પર્દાફાશ થયો અમદાવાદમાં. ગાયકવાડ પોલીસે નકલી સર્ટિફિકેટ બનાવનાર 3 આરોપીની કરી ધરપકડ. ઇમરાન કાઝી નામના વકીલે કોર્ટના ખોટા ઓર્ડર બનાવ્યા. ખોટા ઓર્ડર થકી બનાવી આપ્યા હતા નકલી મૃત્યુ પ્રમાણપત્ર. વાવથરાદમાં પોલીસ પર હુમલો કરનારા બુટલેગરના દબાણ પર ચાલશે બુલડોઝર. મોજરૂ ગ્રામ પંચાયતે દબાણકારને ફટકારી નોટિસ. ગેરકાયદે કેબિન મૂકી પાર્લરમાં કરવામાં આવતો હતો દારૂનો વેપાર. રાજકોટના આજી ડેમ વિસ્તારમાં દારૂડિયાઓનો આતંક. દારૂડિયાએ મુખ્ય માર્ગ પર કર્યો તમાશો. રોડ પર બેસી જતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. અવારનવાર આ વિસ્તારમાં નશાખોરો ખેલ કરતા હોવા છતાં પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી છે તમાશો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે કર્યો પર્દાફાશ. ગરીબ અને જરૂરિયાતમંદની મહિલાઓને કામની લાલચ આપી ભારતમાં લાવવામાં આવતી. બાદમાં દેહ વ્યાપાર કરાવવામાં આવતો. અલ ફારૂક પાર્ક સોસાયટીમાંથી પોલીસે 12 પીડિતાને કરાવી મુક્ત. ગેરકાયદે લાઇટ ફિશિંગ સામે કડક કાર્યવાહી ગીર સોમનાથમાં. નવા બંદર દરિયા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન 3 બોટ ઝડપાઈ. તમામ લાઇટો કરવામાં આવી જપ્ત. માલિકો સામે ગુનો દાખલ. કારના કાચ તોડી ચોરી કરતી ગેંગની સુરત પોલીસે કરી ધરપકડ. માંડવીના કરંજ જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે ત્રીચી ગેંગના 3 આરોપીને દબોચી લીધા. તે પૈકી એક આરોપી સગીર વયનો વિવિધ જિલ્લામાં થયેલી 10 ચોરીનો ભેદ ઉકેલાયો. જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા પોલીસે શરૂ કર્યું ઓપરેશન કારાવાસ. છેલ્લા 15 દિવસમાં જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલા 41 આરોપીઓને પકડવામાં આવ્યા. તે પૈકી 15 આરોપી 5 વર્ષથી વધુ સમયથી હતા ફરાર. નાણાંની ઠગાઈ માટે મ્યુલ એકાઉન્ટ પૂરા પાડતા તત્વો સામે કાર્યવાહી. રાજકોટમાં સાયબર ક્રાઇમે 2 દિવસમાં દાખલ કરી 15 ફરિયાદ. 36 આરોપી વિરુદ્ધ દાખલ કરાયો ગુનો. 23 આરોપીની અટકાયત. મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ જેતપુરમાં. સિટી પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટ હોલ્ડરની માહિતી મેળવી એજન્ટ વિરુદ્ધ કરી કડક કાર્યવાહી. 4 આરોપીની કરાઈ અટકાયત. અન્ય 3 આરોપીની શોધખોળ શરૂ. અલગ અલગ બેંક હોલ્ડર્સને લાલચ આપી તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હોવાનો આરોપ. બનાસકાંઠામાં ખેડૂતો મોંઘા ભાવે ઘાસચારો ખરીદવા મજબૂર. કમોસમી વરસાદને કારણે બાજરી, મગફળીના પાકને નુકસાન. ઘાસચારો પણ ખોવાયો. સરકાર પાક ધિરાણ માફી અને સહાય કરે તેવી ખેડૂતોની માંગ. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા પહેલા દૂર કરાયા ગેરકાયદે દબાણો. ભવનાથ વિસ્તારમાં 20થી વધુ દબાણો હટાવાયા. પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે પાર્કિંગ કરવામાં આવ્યા ખુલ્લા. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 15માં ખરાબ રોડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને. ભાજપ નેતા નરેન્દ્ર ઓડેદરાએ કમિશનરને કરી રજૂઆત. રોડના કામમાં ઢીલી નીતિ રાખવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો. કમિશનખોરી મુદ્દે મામલો ગરમાતા વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી. આદિવાસી પટ્ટામાં ધર્મ પરિવર્તનનું રેકેટ ચાલતું હોવાનો આરોપ.
વાંસદાના લીમઝર ગામ અને તેની આસપાસ રહેતા આશરે 120 પરિવારે ધર્મ પરિવર્તન કર્યું હોવાનો આરોપ. પ્રાર્થના સભાના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રક્રિયાને લઈને હિન્દુ સંગઠને વ્યક્ત કરી ચિંતા. બોગસ લગ્ન નોંધણી મામલે પંચમહાલ જિલ્લાના 5 તલાટીને ડીડીઓએ આપી કારણદર્શક નોટિસ. તો 29 તલાટીની કરવામાં આવી બદલી, જેમાં મોરવાના 2, કલોલના 8, ગોધરાના 3, હાલોલના 4, ઘોગંબાના 11 અને જાંબુઘોડાના 1 તલાટીની કરાઈ બદલી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં 600 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ. રિંગ રોડનું કામ પૂરું કરવા સુરત પાલિકા પાસે પૈસા ન હોય તો સરકાર આપશે તેવી આપી બાંયધરી. અધૂરો રિંગ રોડ નહીં ચાલે, કામ પૂરું થશે તો ટ્રાફિકની સમસ્યા જલ્દી હલ થશે તેવી કરી ટકોર. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના અધિકારીઓ માટે યોજાયું તાલીમ સેમિનાર. 35 પાલિકાના 1200 પદાધિકારીઓ અને કર્મચારીઓ વર્ચ્યુઅલ સેમિનારમાં થયા સહભાગી. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની યોજનાઓ અને કામગીરીની આપવામાં આવી માહિતી. સાબરકાંઠામાં હુડા સંકલન સમિતિના સભ્યોએ સાંસદ શોભનાબેન બારૈયાની ઓફિસ બહાર નોંધાવ્યો વિરોધ. સાંસદે સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી સીએમ સાથે મુલાકાત કરાવવા આપ્યું આશ્વાસન. હુડા રદ કરવાની માંગ સાથે 11 ગામના મિલકત ધારકોનો વિરોધ. સગર્ભા કિશોરીઓના અન્ય જિલ્લાના આંકડા પણ આવ્યા સામે. મહેસાણામાં 341, ભરૂચમાં 251, અમરેલીમાં 191 કિશોરીઓ બની સગર્ભા, તો વડોદરા જિલ્લામાં 150, દાહોદમાં 68, અરવલ્લીમાં 92, ગીર સોમનાથમાં 34, પોરબંદરમાં 20 સગર્ભા નોંધાઈ. સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 600 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. એપીએમસીમાં ગુજરાતની આધુનિક એલિવેટેડ માર્કેટનું કરાયું લોકાર્પણ. કાર્યક્રમ વખતે સીએમએ હળવી રમૂજ સાથે ભ્રષ્ટાચાર પર કર્યો કટાક્ષ. આપણે ટેક્સ સિવાય કંઈ પાછું લેવાનું નથી તેવી પણ કરી રમૂજ. અમદાવાદમાં યોજાશે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ. 23 ડિસેમ્બરે તાલુકા કક્ષાનો અને 24 ડિસેમ્બરે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે, જેમાં નાગરિકોની ફરિયાદોનું નિવારણ લાવવાની કરાશે કામગીરી. કચ્છના વર્ષા મેડીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે વેલસ્પન કંપનીના DI પાઇપ યુનિટનો શુભારંભ. કંપની જળ સંચય ક્ષેત્રે સામાજિક જવાબદારી નિભાવી રહી હોવાની કહી વાત. નાગરિકોને કેચ ધ રેન અભિયાનમાં સહભાગી બનવા કર્યું આવાહન. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાતનો ફિયાસ્કો. ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને થાઇલેન્ડના વિદેશ મંત્રીએ નકાર્યો. અમેરિકાના વલણથી થાઇલેન્ડની જનતાને દુઃખ પહોંચ્યું હોવાની પણ વિદેશ મંત્રીનો દાવો. ટ્રમ્પના દાવા છતાં બંને દેશ વચ્ચે યુદ્ધ યથાવત. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના માર પછી કુદરતનો માર સહન કરતા લોકો. બાયરન ચક્રવાતને કારણે અનેક ઇમારત ધરાશાયી, 14 લોકોના મૃત્યુ, 50થી વધુ લોકો ઘાયલ. એક દિવસની અંદર તોફાનને કારણે 15 ઘરોને પહોંચ્યું નુકસાન. પાકિસ્તાનની કોલેજોમાં ભણાવાશે મહાભારત, ગીતા અને સંસ્કૃતના પાઠ. સંસ્કૃત એક પ્રાંતીય ભાષા માત્ર ન હોવાથી તેને અપનાવવા લાહોર યુનિવર્સિટીના પ્રોફેસર શાહિદની અપીલ. ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષના નામની આજે જાહેરાત. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીનું નિર્વિરોધ અધ્યક્ષ બનવાનું લગભગ નક્કી. પંકજ ચૌધરીના નામની ઔપચારિક જાહેરાત બાકી. આસામના તેજપુરમાં ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારીની ધરપકડ. આરોપ છે પાકિસ્તાની જાસૂસી નેટવર્કને ગુપ્ત જાણકારી આપવાનો. પોલીસે તેમનું લેપટોપ અને મોબાઈલ કર્યો જપ્ત. કૃણેન્દ્ર શર્મા તેજપુર એરફોર્સ સ્ટેશનમાં બજાવતા હતા ફરજ. વર્ષ 2002માં તે નિવૃત્ત થયા. પોલીસની તેના ઉપર પહેલેથી જ હતી નજર. ગઈકાલે મોડી રાત્રે તેની કરાઈ ધરપકડ. ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં ખેડૂતોને ખાતર માટે પડી રહ્યા છે ફાફા. બીજી તરફ ખેડૂતોને અધિકારીઓ મારી રહ્યા છે માર. વિડીયો છે ટીકમગઢનો. કૃષિમંત્રી શિવરાજસિંહના રાજ્યમાં જ ખાતરની ભારે અછત. કલાકો સુધી ભૂખ્યા તરસ્યા કતારમાં ઉભા રહેવા છતાં ખાતર નથી મળી રહ્યું. બીજી તરફ ખેડૂતોને મારવામાં આવે છે માર. જમ્મુ કાશ્મીરમાં શીતલહેર. ગુલમર્ગમાં થઈ હિમવર્ષા. પર્યટકો થયા ખુશખુશાલ. હિમવર્ષાની માણી મજા. કાશ્મીર ઘાટીમાં હિમવર્ષા થતા વાતાવરણ બન્યું ખુશનુમા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી T20 મેચ. ધર્મશાળામાં સાંજે 7 વાગ્યેથી મેચ. 5 મેચની સિરીઝમાં 1-1ની બરાબરી પર છે બંને ટીમ. સિરીઝમાં લીડ મેળવવા માટે બંને ટીમ કરશે પ્રયત્ન.
અંડર-19 ક્રિકેટ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો. દુબઈના આઈસીસી એકેડમી ગ્રાઉન્ડ પર ટકરાશે ભારત અને પાકિસ્તાનની યુવા ટીમો. જે ટીમ જીતશે તે બનશે ટેબલ ટોપર. T20 વર્લ્ડ કપ 2026 પહેલા પાકિસ્તાનની આબરૂના ધજાગરા. વર્લ્ડ કપના પોસ્ટરમાં જગ્યા ન મળતા ભડક્યું પાકિસ્તાન. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાની તસવીર પોસ્ટરમાં ન હોવાથી આઈસીસી સમક્ષ વ્યક્ત કરી નારાજગી. બેંગલુરુનું એમ ચિન્નસ્વામી સ્ટેડિયમ IPL 2026માં પણ હશે આરસીબીનું હોમ ગ્રાઉન્ડ. કર્ણાટક સરકારે એમ ચિન્નસ્વામી સ્ટેડિયમમાં મેચ યોજવાની આપી મંજૂરી. જૂનમાં આરસીબીના વિજય સરઘસમાં ભાગદોડથી 11 લોકોના મોત થયા બાદ મેચોના આયોજનો પર લાગી હતી રોક. કોલકાતામાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફૂટબોલના કિંગ લિયોનલ મેસીને સાથે થઈ મુલાકાત. મેસીએ શાહરૂખ ખાન અને દીકરા અબ્રામ સાથે ફોટો ક્લિક કરાવ્યો. બે દિગ્ગજોને સાથે જોઈ ચાહકોમાં ઉત્સાહ. સોનાક્ષી અને ઝહીરના સંબંધ વિશે પિતા શત્રુઘ્ન સિંહાએ કરી ખુલીને વાત. કહ્યું, સોનાક્ષી ઝહીર બન્યા જ છે એકબીજા માટે. દીકરી સાથેના સંબંધ પર શત્રુઘ્ન સિંહાએ કહ્યું, હવે તેના જીવનમાં છે બે હીરો. દિવંગત એક્ટર ઇરફાન ખાન સાથેના સંબંધોને લઈને વર્ષો બાદ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ તોડ્યું મૌન. કહ્યું કે ઇરફાન ખાન મારા માટે મોટા ભાઈ જેવા. તેમના આશીર્વાદ હંમેશા મારા પર રહ્યા. ધ લંચ બોક્સના સેટ પરથી બંને વચ્ચે અણબનાવની ઉઠી હતી ચર્ચા. બિગ બોસ 19ની સક્સેસ પાર્ટીમાં ઝડકી ગ્લેમર. સલમાન ખાનની બ્લેક જીન્સ, બ્લેક ટી શર્ટમાં સ્વેગ એન્ટ્રી. સલમાન ઉપરાંત શોના કન્ટેસ્ટન્ટ્સ પણ જોવા મળ્યા ગ્લેમરસ અંદાજમાં. તાનિયા ફરહાના અમાલનો પણ સ્ટાઇલિસ્ટ અંદાજ. ફ્રાન્સના ઇલેડીસિન ટાપુ નજીક દરિયામાં મળી આવી રહસ્યમય દિવાલ. 7000 વર્ષ જૂની માનવ સર્જિત રચના હોવાનું વૈજ્ઞાનિકોનું અનુમાન. આ દિવાલની લંબાઈ 120 મીટર જેટલી. આસપાસ અન્ય 12 નાની માનવ નિર્મિત રચનાઓ પણ મળી.